ગુજરાતની અંદર વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આખું મંત્રીમંડળ, તમામ સંગઠનો, તમામ કાર્યકર્તાઓ ગુજરાતની અંદર વિશિષ્ટ એટલા માટે કહીશ કે 182 વિધાનસભાની અંદર આ યાત્રા નીકળવાની છે. 9 તારીખ એટલે આજે જુનાગઢથી મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ થી શરૂઆત કરવામાં આવશે તથા તમામ રાજ્ય સરકારના મંત્રીઓ, સંગઠનના લોકો વિવિધ જગ્યાએ યાત્રામાં જોડાવાના છે. 16 તારીખે કર્ણાવતી મહાનગરમાં નિકોલ વિધાનસભામાં, 17મીએ માન્ય મુખ્યમંત્રી શ્રી ઘાટલોડિયા વિધાનસભામાં હાજર રહેવાના છે. એ તમામ મંત્રીમંડળના સભ્યો એ અલગ અલગ વિધાનસભામાં જોડાશે. કેન્દ્રીય મંત્રીઓ આ યાત્રાની શરૂઆત એક કાં તો સરદાર સાહેબનું સ્ટેચ્યુ હશે, બાબા સાહેબનું સ્ટેચ્યુ, અથવા કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિને આ સ્ટેચ્યુ આગળ પુષ્પાંજલિ કરી અથવા પૂર્ણમાં પુષ્પાંજલિ કરી આ યાત્રાના આખા રૂટનું મિનિમમ 8 થી 10 કિલોમીટરનો આખો રૂટ એ દરેક વિધાનસભા વાઇઝ અનુકૂળતા મુજબ આખો રૂટ એ ગોઠવવામાં આવશે. સાથે સાથે આ યાત્રા માત્ર સરકાર કરી રહી છે કે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એમ નહીં, પણ વિવિધ સમાજના લોકો, સામાજિક સંસ્થાઓ, એનજીઓ, આ તમામ લોકો, વિશિષ્ટ વ્યક્તિઓ પણ આ યાત્રામાં જોડાય એવું આયોજન એ રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી આ કરવામાં આવ્યું છે. યાત્રામાં દરેક વિધાનસભા વાઇઝ એ 151 જેટલા યુવાનો એટલે પદયાત્રી તરીકે આ જોડાવાના છે. અને આ પદયાત્રામાં જ્યાં ગ્રામ્ય વિસ્તાર હશે ત્યાં અલગ અલગ પડાવ પણ નાખ્યો હશે. ત્યાં અલગ અલગ ગામ દ્વારા, અલગ અલગ સમાજ દ્વારા, અલગ અલગ એનજીઓ દ્વારા ત્યાં એમનું સ્વાગત પણ થશે. ઘણી જગ્યાએ જે જગ્યાએ ગામમાં જવાના છે તો અમુક ગામડાઓમાં એ લોકો જે નિશ્ચિત કર્યું છે મુજબ એ લોકોને આવકારવા માટે સામૂહિક કરી યાત્રાને આવકારશે પણ ખરા. અને એક ગામથી બીજા ગામ જાય ત્યારે આ યાત્રાને વળાવવા માટે પણ ગામના લોકો જાય એવી રીતે જશે. આના કારણે વિવિધતામાં એકતા, વિવિધ સમાજના લોકો, વિવિધ સમાજના યુવાનો આ યાત્રામાં જોડાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. તમામે તમામ સંસદ સભ્યો, તમામ ધારાસભ્યો, તમામ ચૂંટાયેલી પાંખ, સંગઠનના તમામ લોકો, આ બધા જ લોકો આ યાત્રામાં જોડાવાના છે. યાત્રા નંબર 2, આ રાષ્ટ્રીય યાત્રા એ સંવિધાન દિવસ 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર આ મહાનિર્વાણના દિવસે આ નીકળવાની છે. આ યાત્રા સરદાર સાહેબના કર્મસ્થળ એ કરમસદથી કેવડિયા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અંદાજે 152 કિમી સુધી આ યાત્રા ચાલવાની છે. કુલ 11 દિવસ યાત્રા ચાલશે. પ્રતિદિન 15 થી 17 કિલોમીટર સુધી આ યાત્રા ચાલવાની છે. સમગ્ર દેશમાંથી જિલ્લા દીઠ 4 યુવાનો જુદી જુદી વાહિની દ્વારા આ યાત્રામાં જોડાશે. આખા દેશભરમાંથી, અલગ અલગ જિલ્લાઓમાંથી રોજના 400-500 કરતાં વધારે યુવાનો આ યાત્રાની અંદર જોડાય. દરેક પડાવ પર આજુબાજુના ગામના લોકો પોતાની વિશેષતાઓ સાથે જોડાશે. મેં કીધું એમ કે આ યાત્રા દરમિયાન કરમસદથી કેવડિયા એ દરેક લોકો સામૈયું લઈને પોતાનું સ્વાગત કર્યું. આ રીતે વિવિધતા કરી અને કઈ રીતે એકતા થાય એ પ્રમાણેના દર્શન થાય એ મુજબ આ કર્યું છે.